હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું તુરિયા ચણાની દાળનું શાક. તેના માટે આપણે તુરિયા લીધા છે, સાથે ચણાની દાળ લીધી છે. ચણાની દાળને આપણે 1 કલાક માટે પલાળી રાખીશું. અહીંયા આપણે 250 ગ્રામ જેટલા તુરિયા લીધા છે, તેની સામે અડધો કપ જેટલી ચણાની દાળ લીધી છે. દાળ સરસ રીતે પલળે ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ. તો તેના માટે 5 થી 6 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે, જેને આપણે ખાંડની દસ્તામાં સરસ રીતે ટીચી લઈશું. સાથે આપણે તડકો કરવા માટે લીમડો, જીરું, હિંગ અને સૂકા મરચાં લીધા છે. તેલ ગરમ કરી લઈશું અને બધી સામગ્રી તેની અંદર એડ કરી દઈશું. સાથે ટીચેલું લસણ પણ એડ કરી દો અને સરસ રીતે સાતળી લઈશું. સાથે પલાળેલી ચણાની દાળ એડ કરી દઈશું. હવે એક એક કરીને મસાલાઓ એડ કરતા જઈશું. તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. બધા મસાલાઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. સાથે પાણી એડ કરી દઈએ અને ચણાની દાળને સરસ રીતે ચઢાવી લઈએ. ચણાની દાળ ચડે ત્યાં સુધી આપણે તુરિયાને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલા તુરિયાને સરસ રીતે ધોઈને લીધા છે. તુરિયાની છાલ ઉતારી લઈશું. આ છાલની ચટણી યા તો પકોડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે આપણે તુરિયાને સરસ રીતે કટ કરી લઈશું. દાળ ચડવા આવે એટલે આપણે તેની અંદર અડધું ટામેટું એડ કરી દઈશું. પછી તુરિયા એડ કરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને સરસ રીતે મિક્સ કરી દઈશું. તુરિયા જલ્દીથી ચડી જશે. આ રીતે તમને ગમે એટલી ગ્રેવી તમે રાખી શકો છો. જો ગ્રેવીવાળું શાક ખાવું હોય તો તે રીતે, અને ડ્રાય ખાવું હોય તો તેને ડ્રાય કરી લેજો. તો તમે જુઓ, આ રીતે આપણું તુરિયા ચણાની દાળનું શાક રેડી થઈ જશે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.